પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચોમાસું બરાબર જામ્યું છે। મુંબઈ, ભિવંડી, પનવેલ, નવી મુંબઈમાં ધમધોકાર વરસાદ છે। મેઘરાજા ઓળઘોળ થઈને વરસ્યા છે। ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। અતિભારે વરસાદને કારણે અનેક શહેરો ઠપ થઈ ગયા છે। મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના અનેક શહેરો એવા છે કે જ્યાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। વર્સોવામાં 6.18 ઇંચ વરસાદ, મુલુંડમાં 6.30 ઇંચ વરસાદ, મારોલમાં 4.25 ઇંચ વરસાદ, ઓશીવારામાં પણ 4.25 ઇંચ, માનખુર્દમાં 4.84 ઇંચ અને પોવાઈમાં 4.80 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। આ તરફ ભિવંડીમાં માત્ર 1 કલાકના વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચોમાસાની તૈયારીઓને સંપૂર્ણપણે ખુલ્લી પાડી દીધી છે। શહેરના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે। મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થયા છે। દુકાનો સુધી પાણીમાં છે। વાહનો રસ્તાની વચ્ચે અટકી ગયા છે, જેને લીધે લોકો ધક્કા મારી રહ્યા છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની કે રાહદારીઓ માટે પગપાળા ચાલવું પણ મુશ્કેલ બન્યું। ભિવંડીમાં લગભગ 1 કલાક સુધી પડેલા ભારે વરસાદને લીધે આખું શહેર ઠપ થઈ ગયું। મુખ્ય બજાર ઝોન, તીનબટ્ટી, ભાજી માર્કેટ, નિઝામપુરા, આમપાડા, ખંડુપાડા રોડ અને વણઝર પટ્ટી સહિત અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયા છે। રસ્તાઓ પર પાણીનું સ્તર ઘૂંટણથી ઉપર વધી ગયું છે, જેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિવિધ વિસ્તારો અને ગલીઓમાં પણ પાણી ભરાઈ ગયા હોવાથી રોજિંદા જીવન પર મોટી અસર પડી છે।